આ બાઇકનું તો આ લોકો સાલું મોડું જ કાઢી નાખેલું છે। ફાઇનલી આજે આપણે ઓલાને લેવા માટે इसकी હોસ્પિટલ में आ चुके हैं અને આપણી ઓલા પૂરા 23 દિવસ પછી વર્કિંગ કન્ડિશનમાં આવી ગઈ છે। સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો રોજની જેમ આપણે ઘરે આવી ગયા છે, ચાય પીવાનું ચાલુ કરી દીધું છે અને આજે આપણે જવાના છે ઓલાની હોસ્પિટલમાં ઓલાને લેવા માટે। તો ચાલો આપણે फटाफट चाय पीने नवसारी जवा माटे निकली जाए। तो नवसारी ले जवा माटे अपनी राम प्यारी एविएटर को उठा लेते हैं। आज वर्षा बिल्कुल नहीं पड़ रहा है, इसलिए हम स्कूटर पे मस्त एंजॉय करते करते नवसारी जा रहे हैं। भाई તમને થતું है कि આને હિન્દી નહીં આવડે, પણ ખરેખર મને હિન્દી નથી આવડતું। ઓલાના સર્વિસ સેન્ટર નવસારી પહોંચતા પહોંચતા અમને 7 વાગી ગયા અને અંધારું પણ થઈ ગયું છે। પણ ભાઈ અહીંયા ઓલા જોઈને મેં તો પાગલ જ થઈ ગયો। ભાઈ એટલી બધી સર્વિસમાં ઓલા पड़ेली है, कम से कम यहाँ पे 300 से भी ज्यादा स्कूटर पड़ी हुई है। भाई सच बताऊं ना, यहाँ पे आके तो मुझे मेरी स्कूटर ही ढूंढनी पड़ी। तो फाइनली अपनी स्कूटर અહીંયા પડેલી છે, તો આપણે એને ચાલુ કરીને જોઈએ શું ખરેખર ચાલતી છે કે હજુ પણ એવી જ છે। ચાલો જોઈએ। जैसे ही मैंने अपना पासवर्ड डाला तो पासवर्ड तो पहले नहीं लगा, इन लोगों ने 0 करके रखा था। 0 लगाया, ओ तेरी ये तो जादू हो गया। 23 डेज के बाद हमारी ओला चालू हो गई। तो ચાલો આપણે આપણી ઓલાને લઈને સીધા ઘરે નીકળી જઈએ। ચીખલી આવીને આપણે યંશભાઈના સાથે ફ્રૂટ લેવા ઊભા રહી ગયા। ફ્રૂટનો ભાવ સાંભળીને લિટરલી મિત્રો એક દિવસ એવું થશે કે એપલ સોનાના ભાવે વેચાશે। આપણે ફ્રૂટ લઈને સીધા ઘરે આવી ગયા અને હવે આપણે આ ફ્રૂટને યંશભાઈને આપવા જવાનું છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ, મળ્યા આવતીકાલના વિડીયોમાં।